નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથીના દાણાનું શાક। ઘણા લોકોને મેથીનું નામ સાંભળતા જ મોઢું બગડવા લાગે છે, પણ આજે હું તમને એવી ટિપ્સ બતાવીશ કે જેનાથી તમને મેથીનું શાક ખાવાનું વારંવાર મન થાય। મેથીનું શાક બનાવવા માટે આપણે 1 વાટકી જેટલી મેથી લીધેલી છે। હવે આ મેથીને આપણે ધોઈ લઈશું। અહીંયા મેં મેથીને સારી રીતે ધોઈ નાખી છે। હવે મેથીને ધોઈ નાખી છે, ત્યારબાદ આપણે તેને પ્રેશર કુકરની અંદર ધોયેલી મેથી એડ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। મારે મેથીનું ઇન્સ્ટન્ટ શાક બનાવવું છે, એટલા માટે હું મેથીને 4 થી 5 સીટી કરી અને મેથીને બાફી દઈશ। જો તમારે મેથીને બાફીને શાક ના કરવું હોય તો તેને તમે 4 થી 5 કલાક સુધી પલાળી રાખી અને પછીથી તેનું શાક કરી શકો છો। 4 થી 5 સીટી કુકરની અંદર કરવાથી મેથીના દાણા છે એકદમ બફાઈ જશે। હવે તમે જોશો કે આપણી મેથી સારી રીતે બફાઈ ગઈ છે। હવે આપણે તેની અંદર થોડું પાણી નાખી અને એકદમથી ચોળી લઈશું, જેથી કરીને તેના ફોફા છે એ એકદમ દૂર થઈ જાય। અહીંયા મેં મેથીના દાણાના ફોતરા એકદમ કાઢી નાખ્યા છે। હવે મેથીનું શાક બનાવવા માટે આપણે એક કુકરની અંદર તેલ લઈશું। તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું અને ચપટી હિંગ નાખીશું અને 7 થી 8 લસણ નાખીશું। હવે લસણ સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મેથીના દાણા નાખી દઈશું। અને હવે બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે મેથીને સાતળવા દઈશું। હવે ત્યારબાદ તેમાં આપણે થોડું હળદર પાવડર, ચપટી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને અડધી વાટકી જેટલો ગોળ નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું। શાકમાં ગોળ એડ કરવાથી શાકની જે કડવાશ છે એ થોડી ઓછી થઈ જશે અને શાક થોડું ટેસ્ટી લાગશે આપણને। ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને 5 થી 7 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું। મેથીનું શાક એ ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત માનવામાં આવે છે। ત્યારબાદ તે પાચન તંત્રમાં અને સાંધાના દુખાવા માટે પણ ખૂબ જ જરૂરી છે। હવે તમે જોશો કે આપણું મેથીનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈશું। તો તૈયાર છે આપણું મેથીનું શાક। આ રીતે તમે એકવાર તમારા ઘરમાં મેથીનું શાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ શાક કેવું લાગે છે। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।